જામખંભાળિયામાં નગરપાલિકા ખાતે બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે। 8 જેટલી પડતર માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। નવા સફાઈ કર્મચારીઓની ભરતી સહિતની વિવિધ માંગો પૂરી નહીં થતા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। જામખંભાળિયામાં નગરપાલિકા ખાતે બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે। 8 જેટલી પડતર માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। પાલિકાના સફાઈ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચ પગાર ધોરણનો લાભ, વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવી, ઈપીએફની રકમ પોતાના ખાતામાં જમા કરાવવી, સરકારશ્રીની ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ રહેણાંક હેતુ માટે જમીનના પ્લોટ ફાળવવા, નિવૃત્ત કે ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓ, સફાઈ કર્મચારીઓની ઘટ સામે નવા સફાઈ કર્મચારીઓની ભરતી કરવા સહિતના વિવિધ માંગો પૂરી નહીં થતા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। આજ રોજ નગરપાલિકાની સામાન્ય સભામાં સફાઈ કર્મચારીઓની માંગ સંતોષવામાં નહીં આવતા રોષે ભરાયા છે। પ્રમુખ ચેમ્બરની બહાર બેસીને અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તૈયારીઓ બતાવી છે। પવિત્ર નવરાત્રી તહેવાર બાદ સફાઈ કર્મચારીઓ દ્વારા આંદોલન પર જવાની ચીમકી આપી છે। તારું નામ થી સફાઈ કર્મી એમ કરીને ચાલો રેડી। હું રમેશ ગુણવંતભાઈ વાઘેલા ખંભાળિયા નગરપાલિકામાં રોજંદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત સફાઈ કામદારના મહામંડળના રમેશભાઈ વાઘેલા પ્રદેશ મહામંત્રી છે, એમના દ્વારા વખતો વખત નગરપાલિકામાં સફાઈ કામદારના પ્રશ્નો માટે રજૂઆતો મૌખિક તેમજ લેખિત કરવામાં આવતી હોય પણ આજ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન લઈ આવતા જે હાલ આજના દિવસમાં જે જનરલ બોર્ડ મીટિંગ રાખેલ હોય એ મીટિંગમાં જે સફાઈ કામદારોના પ્રશ્નો લેવાના હતા તે લીધેલ ન હોય, તેથી આવનાર દિવસોમાં નવરાત્રિ પૂર્ણ થતાં તમામ સફાઈ કામદારો સંપૂર્ણપણે સફાઈ કામગીરી બંધ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગ પર જવાની છે। સફાઈ કામદારનું જે સંગઠન છે એ આજ બપોરે અમારી પાસે આવ્યા હતા અને 7-8 મુદ્દાઓ માટે રજૂઆત કરી હતી, લેખિત રજૂઆત। એમાં પેન્શન રિવાઇઝ કરવા, ઈપીએફ 30 જણાનો બાકી છે એ બાબત અને બીજી અન્ય બાબતો હતી। એ બાબતે એટલાસીનો રિપોર્ટ કરાવ્યો છે। પ્રમુખશ્રી સાથે વાત થઈ છે કે આગામી સામાન્ય સભામાં આ બાબતે જરૂરી નિર્ણય કરવામાં આવશે અને પછી એ નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય ઠરાવમાં કઈ મુજબ શું સફાઈ કર્મીઓ ના, બોર્ડમાં એજન્ડામાં જ નહોતું એટલે પ્રમુખશ્રી કીધું પ્રમોશનથી અત્યારે આપણે નથી લેવા પાત્ર, છેલ્લે આજના દિવસે જ આ રજૂઆત આવી હતી એટલે અમે લોકો ચર્ચા વિચારણા કરીને આગામી બોર્ડમાં એની વિચાર કરવામાં આવશે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।